ગઈકાલે જ અમને પૂછવા આવ્યા વૈષ્ણવ. એ કે જે અમે અમારે ત્યાં ઠાકોરજી બિરાજે છે, ચિત્રજી બિરાજે છે, પણ ઝાંખા પડી ગયા, શું કરીએ? ઝાંખા પડી ગયા, હવે શું કરીએ? હવે નવા લઈએ? એટલે અમે એને કીધું, મેં કીધું ભાઈ જો બેન વાત એવી છે કે તમારા ઘરના જો ઘસાઈ જાય અને જો તમે આવો કેવા કે જે હવે નવા, તો ઈ હાલે? તો જેમ ઈ ના હાલે તો હાય ના હાલે. ઠાકોરજી ઝાંખા નથી પડ્યા, આપણો ભાવ ઝાંખો થઈ ગયો છે, આપણો પ્રેમ ઓછો છે. પ્રભુ ઝાંખા નથી થતા ક્યારેય પુષ્ટિ માર્ગમાં. પુષ્ટિ માર્ગમાં તો આખા સ્વરૂપ, અમારે ત્યાં પ્રાચીન એટલા સ્વરૂપો બિરાજે છે જેમના મુખારવિંદના દર્શન જ નથી થતા. શ્રીનાથજી બાવાના મુખારવિંદના સ્પષ્ટ દર્શન જ નથી થતા. અમારે ત્યાં બિરાજતા શ્રી મથુરાધીશજી એટલું પ્રાચીન સ્વરૂપ છે કે એમના દર્શન જ નથી થતા, મુખારવિંદના દર્શન જ નથી થતા. તો કઈ અમે એમ કઈક ઘસાઈ ગયા? હે નહીં, આપણે શું કરાય, જે ફ્રેમ છે, જે કાચ છે, એના ઉપર તમે નેત્ર ધરાવો, તિલક ધરાવો, શૃંગાર કરો, ભાવના કરો કાચ ઉપર, કારણ કે કાચ છે જ નહીં. જે દિવસે અમે ઠાકોરજી પુષ્ટાવીએ ત્યારે શ્રી ગુસાઈજી અમને આજ્ઞા કરે કે તમે મનમાં એક ભાવ રાખજો અને વૈષ્ણવોને કહેજો કે એ પણ એ જ ભાવ રાખે. કયો ભાવ છે? કૃષ્ણ એવ બુદ્ધિ કર્તવ્યા ન સ્વરૂપાદિ. કૃષ્ણ કેવા દેખાય છે? તો તમારે ફોટામાં ન જોવું, તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજીને તમારે જોવું કે આ જ કૃષ્ણ જો આર્યા. પછી ચિત્ર સ્વરૂપે હોય, કોઈ શિલા સ્વરૂપે હોય કે પછી મૂર્તિ સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય, એ કૃષ્ણ જ છે. આપણે ત્યાં સ્વરૂપ ખંડિત થઈ જાય ને તો એમાંથી ઠાકોરજી ક્યાંય પધારતા જ નથી, કારણ કે આપણે ત્યાં લગ્ન એક જ વાર થાય છે. છૂટા છેડાના મંત્ર આપણા વેદમાં છે જ નહીં. આપણે ત્યાં એક જ વાર લગ્ન, તો એક જ વાર ઠાકોરજી પુષ્ટ થાય, પછી કઈ બદલવાના ન હોય બ્રહ્મ સંબંધની જેમ. ઘણા એમ કે હમણાં જ એક ભાઈ અમને કહેવા આવ્યા, એનો ફોન આવ્યો મને કે જે ઊંટ ઉપર બેસાઈ ગયું. હમણાં 2-3 દિવસ પહેલા જ આવ્યો, માંગરોળ થી ફોન આવ્યો મને કે જે ઊંટ ઉપર બેસાઈ ગયું. કીધું ક્યાં જાય? લઈ આવ, મારે બેહવું છે. મને કે એમ નહીં, જે પણ છોવાઈ જાય. અરે ઈ કે 1 વર્ષથી ઓલા વૈષ્ણવ ચિંતા કરે છે કે ઊંટ ઉપર બેસાઈ ગયું એટલે બ્રહ્મ સંબંધ છોવાઈ ગયું. હવે જો ઊંટ ઉપર બેસવાથી બ્રહ્મ સંબંધ છોવાતું હોય તો ઊંટ મોટો કે કૃષ્ણ મોટો? વિચારો તો ખરા. ઈ બિચારાથી જીવ છે, એનાથી કઈ છોવાય છે? તમે તમારા સ્વરૂપને, તમે તમારા કર્તવ્યને ભૂલી જાઓ, તમે ગુરુ સ્વરૂપને ભૂલી જાઓ, ભગવત સ્વરૂપને ભૂલી જાઓ, ત્યારે બ્રહ્મ સંબંધ છોવાઈ જાય. બાકી બ્રહ્મ સંબંધ છોવાતું જ નથી. એટલે અહીંયા કહે છે કે અનન્ય રૂપથી, અનન્યતાથી સેવા કરો. સમજા? એક જગ્યાએ તમારા ભાવને સ્થિર કરો, એક જગ્યાએ, અને એના દ્વારા તમારા ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરવાના છે. અનન્ય રૂપયા નિરસ્તોન્યાશ્રય તીવ્ર આશ્રયો ભવે ધ્રુવમ. અને અમારો આ અન્યાશ્રય દૂર કરો. ઠાકોરજીને વિનંતી કરે શેરરાયજી, અમારો અન્યાશ્રય દૂર કરો અને તીવ્ર ભગવદ આશ્રય અમને આપો. તીવ્ર એટલે રહી ન શકાય, રહી ન શકાય. માની લો અત્યારે ગરમી કેટલી અને આ બધું બંધ થઈ જાય તો તમારે તો હશે નહીં. જો ઓલા કરે જ છે, આમાં ઘણા કરે, અહીંથી કરે છે કે નહીં, ગરમીથી છૂટવાનું. એવી રીતે એક તાપ જે છે આપણા હૃદયમાં થાય કે અમારા મનમાંથી અન્યાશ્રય દૂર થાય. અને એટલે જ અમારા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે મોટામાં મોટો યોગ જો હોય ને તો એ આનંદમાં રહેવું. આનંદમાં રહેવું એ મોટામાં મોટો યોગ છે. હસતા રહ્યો, આનંદમાં રહ્યો. આ મોઢા ચડાવીને ફરો ને. જય શ્રી કૃષ્ણ કરો ને, જય શ્રી કૃષ્ણ, મોઢા ચડાવીને ન કરો. જય શ્રી કૃષ્ણ હસતા હસતા કરો. અને એવી રીતે કરો કે અવાજ 4-5 જગ્યા સુધી પૂગે માણસો સુધી. અને ઈ જવાબ દેશે કે નહીં એની ચિંતા ન રાખો.
તમે બોલો, તમે આનંદ માર્યો. હવે ભાઈ આ કઈ પૂરું થાય, વચનામૃત થઈ જાય. ચિંતા ન કરો, ચિંતા કાપી ન કાર્યા. સમજ્યા ને? આનંદ માર્યો. જેટલા આનંદમાં રહેશો, જેટલું જલ વધારે પીશો. કે ને આપણા યોગના તો અમને એક ભાઈ યોગ શીખાડતા હતા, મને આ બધું એને મોકલું હતું, એટલે કહું તમને. મારા ખીચાની વાત કરતો નથી. મને કે જેટલું મહારાજ શ્રી જલ પીવાય એટલું પીજો અને આનંદમાં જ રહેજો. કીધું રેવું કેમ? રેવું કેમ આનંદમાં? ઈ જરાક અમને સમજાવ. ઈ બિચારા ન સમજાવી શકે. એ તો કી આનંદમાં રહ્યો, પણ સમજાવે ક્યાં? એ સમજાયું અમારા શ્રી મહાપ્રભુજીએ કે કૃષ્ણને હૃદયમાં પધરાવો અને તમે આનંદમાં જ રહેવાના છો. કૃષ્ણને પધરાવો હૃદયમાં. કૃષ્ણમય તમારું જીવન, કારણ કે એ આનંદ જ છે. એનું નામ લેતા જ તમારા હૃદયમાં આનંદ થવો જોઈએ. જય શ્રી કૃષ્ણ એ વૈષ્ણવનો વ્યવહાર છે, વલ્લભકુળ સાથેનો વ્યવહાર નથી. કેમ નથી? કારણ કે જય શ્રી કૃષ્ણ તમે બોલો ને, એમાં જય શબ્દ છે ને, એ કેના માટે છે? એ વિજય માટે છે, કે કૃષ્ણનો જય થાય. જય શ્રી કૃષ્ણનો અર્થ જાણી લેજો, કે કૃષ્ણનો સદા જય થાય. એવું એક વૈષ્ણવ મળે બીજા વૈષ્ણવને, ત્યારે આવું બોલે. એટલે તમે આમ બોલો ને કે જય શ્રી કૃષ્ણ, આમ બોલાય. આમ નહીં, જય શ્રી કૃષ્ણ આમ ન કરતા. ઘણા અમને દંડવત પ્રણામ કરતા હોય ને, આમ જોરથી જય 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 ભગવાન, જય દંડવત પ્રણામ. ઘણા તો પ્રણામે ન કીએ, દંડવત. એટલે ભાઈ દંડવત અધૂરું છે, પ્રણામ તો બોલ. પણ જય શ્રી કૃષ્ણ તમે કરો ત્યારે જય નો અર્થ થાય છે કે અમારા કૃષ્ણનો વિજય થાય, અથવા અમારા કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ નથી. જય શ્રી કૃષ્ણ નો અર્થ બીજો ઈ છે કે અમારા કૃષ્ણથી શ્રેષ્ઠ અમારા માટે બીજું કોઈ નથી. હવે ઈ એક વૈષ્ણવને કહે, પણ ઈ વૈષ્ણવ વલ્લભકુળને ન કહે. કેમ ન કહે? કારણ કે ગુરુ સ્થાનની વ્યક્તિ છે, ઈ જાણે જ છે. જે જાણતા હોય એને કઈ કહેવાનું ન હોય, જે નથી જાણતા ને એને કહેવાનું છે. એટલે તમારા મનમાં એક સંસ્કાર લઈ આવવા માટે છે. તમે જય શ્રી કૃષ્ણ કેવી રીતે? આમ હાથ આમ રાખીને કરજો. આજથી આમ હાથ આમ રાખી અને હસતા હસતા હોઠને આય સુધી લઈ જાજો. બોલા યોગ કરજો, યોગા. સમજા ને? યોગા છે. જય શ્રી કૃષ્ણ એમ કરીને એવા આનંદથી કરજો કે ઓલો હું કરે, ઓલી હું કરે, એની ચિંતા તમે કરતા નહીં. અમારે અહીંયા ઈ જ લખવું છે હવેલીમાં. હવેલીમાં મારે ઈ જ લખવું છે. મેં આજે જ વહુજીને કીધું, એક બોર્ડ એવો મારવો છે આપણે હવેલીમાં કે અહીંયા વૈષ્ણવોએ ભગવદ નામ જ લેવું. અહીંયા ઓલો કે ઓલીને યાદ કરવા નહીં. અહીંયા તો જય શ્રી કૃષ્ણ જ થવું જોઈએ. કૃષ્ણનો જ જયકાર થવો જોઈએ. અહીંયા શ્રી મહાપ્રભુજીનો જ જયકાર થવો જોઈએ. અહીંયા ઓલા કે ઓલીનો થોડી જયકાર થાય. છોડી જ દેવાનું છે. આપણે કોઈની ચિંતા કરવાની નથી. આપણે તો આપણા મનને પ્રભુમાં લગાડો, અને ઈ લગાડશો ને તમે વિશ્વાસથી ચાલો. તમે આ બધું આવું અવિશ્વાસથી કરીએ ને, એટલે ઈ આપણને ઊંડું ઉતરતું નથી. આ ઉતરે ક્યારે? જ્યારે વિશ્વાસથી તમે જ્યારે એ પુષ્ટિ માર્ગમાં ચાલશો કે મારા કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ નથી, અને જે મારું અલૌકિક સિદ્ધ કરી દેતા હોય એ લૌકિક ન કરી દે. જે તમને 100 રૂપિયા આપી શકતો હોય એ 50 ના આપી શકે? આપી જ શકે ને. તો લૌકિક પણ આપણું ઈ જ કરવાના છે. અને શ્રી ગુસાઈજી કહે છે કે કરશે જ, મૂંઝાવાનું જ નથી અમારા વૈષ્ણવોએ. ઓલા આજ્ઞા લેવા આવે ને કે જે નવો ધંધો ચાલુ કરીએ, આમ બીતા ડરતા શું થાય? અરે જે થાય એ જોયું જાહે. અને અમારા શ્રી મહાપ્રભુજી તો એમ આજ્ઞા કરે કે અમારા કૃષ્ણ સારું કરશે એવો વિચાર જ ન કરતા. એવો વિચાર કરજો કે અમારા કૃષ્ણ જે કરે છે એ સારું જ કરે છે. સમજ્યા ને? આ વિશ્વાસથી તમારે આગળ વધો. અચા અનન્ય રૂપયા, અનન્યતાથી આ રીતે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવનો વ્યવહાર છે. વલ્લભકુળ સાથે તમે જ્યારે મળો ત્યારે જય શ્રી કૃષ્ણ ન થાય, ત્યારે દંડવત પ્રણામ થાય. સમજ્યા? ત્યારે એમને દંડવત પ્રણામ થાય. પણ ભૂલથી જો જય શ્રી કૃષ્ણ થઈ જાય તો એમાં કઈ દોષ નથી.
હા એ પાછું ધ્યાન આવે. હવે તમે જય શ્રી કૃષ્ણ બોલો તો અમારે શું બોલવાનું? જય શ્રી કૃષ્ણ. મને ઘણી વાર એવું આવે મેસેજ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, હું જય શ્રી કૃષ્ણ લખું. પછી પાછો જય જય નહીં જય જય દંડવત પ્રણામ, તો હું આશીર્વાદ આપું.